જય માતાજી, જય દ્વારકાધીશ। તો મિત્રો આપણે આવી ગયા છે આપણે આજે ઘડિયા કોમે તમારે શું નથી ભગવાન શું ના હાલ્યું આ છે તો આમ તો મિત્રો જો આપણે ખોપ મારવાનું એકદમ ચાલુ છે, બને રહેજો વ્લોગમાં। મિત્રો માલ બીજો થઈ ગયો છે એકદમ રેડી। પેલો માલ આપણે ખોપતા હતા, બે ખોપ મારી દીધા અને પલાળી નાખ્યો છે, પેલો કોરાપેનો કાઢી નાખ્યો છે અને હવે આપણે ડૂગો બનાવવાનું ચાલુ છે, જોઈ લો। તો પછી ડૂગો તો બનાવવા પડશે, એમને છે સીલિંગ છોટા। તો મિત્રો અલ્પેશભાઈ છે આપણે થેલીઓ ખજરી રહ્યા છે નેસે પાથરવા માટે, આ આપણે સીલિંગ લેવાની છે આજે અને કપડા બીજો કમ્પ્લીટ કરી નાખ્યો છે। તો બને બ્લોગમાં આપણે આગળના બ્લોગ બધું બતાવીશું કે જેવું કામ થાય, જેવું કરીએ આપણે કામ। જો હવે આપણે ડૂગો મારવાનું ચાલુ કરી નાખ્યું છે, પછી કરવાનું છે પ્લાસ્ટરનું કામ ચાલુ। તો અમારે અલ્પેશભાઈ છે જો ડૂગો ભરી ભરીને આલે રહ્યા છે તગારામથી। અમારે ટ્યુશન આવો છે કારીગર, ડૂગો મારવાનું ચાલુ છે। મિત્રો હવે આપણે માલ બીજો સીલિંગને સોટી દીધો છે અને કોરાપેનો માલ હવે ઉપર સોટવાનું ચાલુ કરી નાખ્યું છે। તો ચલો બતાવી દઈએ પહેલાં તો સીલિંગ ખોલાતું એકદમ મસ્ત રીતે માલ સોટીને કોરાપેનો માલ ચાલુ કરી નાખ્યું। જો આપણે માલ બીજો પણ આલી દીધો છે, ચલો પટ્ટી મારવાનું ચાલુ કરી દીધું। જો ટાઈમ મળી જાય બેસવાનો।
એક નંબર. હોય. બસ હવે મારો પતરો. તો ફાઇનલી મિત્રો આપણે સીલિંગનું ને દિવાલનું આટલું કામ કર્યું છે. જો બપોરથી તો તમને પહેલાં સીલિંગનું કામ બતાવી દઉં. જો સીલિંગનું પ્લાસ્ટર એકદમ કરી નાખ્યું છે અને આટલું સાઈડમાં ઉતાર્યું છે જેમ કે હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે જવાનું છે ખાવા, તો બને રહેજો બ્લોગમાં. તો જો મિત્રો અલ્પેશભાઈને આપણે કારીગર નામ છે એનું દિવસંગાવો તો ખાવા હેડ્યા છે ને હવે આપણે ખાવા અને પછી બ્લોગ બનાવશું આપણે ખાવા બીજું ખાઈને. તો મિત્રો બપોર પછીનું કામ ચાલુ કરી નાખ્યું છે અને માલ પણ વજન બનાવી દીધો છે. સામેવાળી બી હવે ચાલુ કરી છે આપણે બપોર પછીનું. તો મિત્રો આપણે સાંજના 5 વાગી ગયા છે અને તમને બતાવી દઉં જો કેવું મસ્ત રીતે આપણે પ્લાસ્ટર કરી નાખ્યું છે અને લીટી બીજી પાડી નાખી છે. જેમ કે એની પાછળ ટાઈસો લગાવવાની છે એટલે લીટી બીટી પાડીને રેડી કરી નાખી છે. અને જો આજનું કામકાજ કેવું કર્યું જો ખાલી એક નંબર કામકાજ કર્યું છે. અને મિત્રો ઉપરલી સીલિંગ આપણે જો ઉપર પણ આજનું કામ કરેલું જ છે, તમને બતાવી દઉં જો. અને પતરો આપણે માર્યું છે જો ખાલી કેવું ફિનિશિંગ લાવ્યું છે, એક નંબર લાવ્યું છે ને જો ખાલી. તો મિત્રો આપણે ઢાબાનું કામકાજ પતી ગયું છે અને ટાઈમ પણ થઈ જશે ઘરે જવાનો. તો જો બાઈક પણ વળતું કર્યું છે. તો કોમેન્ટ કરજો આજનો બ્લોગ કેવો લાગ્યો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી નાખજો. બીજું દેશી બ્લોગ યુટ્યુબ ચેનલને મળીશું નવા બ્લોગ સાથે.